બનાસકાંઠાની અંદર વાવની પેટા ચૂંટણી પૂરી થઈ અને હવે પછી એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। આજે કેબિનેટની બેઠક હતી અને આ કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય છે કે બનાસકાંઠાના હવે બે ભાગ પડશે અને અત્યાર સુધી જે 13 તાલુકા હતા એ હવે વિભાજન થવા માટે જઈ રહ્યા છે। બનાસકાંઠામાં બે ભાગ પડવાના છે અને નક્કી પણ થઈ ગયું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। હવે વાવ અને થરાદ છે તે એક અલગ જિલ્લો બનવા જઈ રહ્યો છે અને એમની અંદર ઘણા બધા તાલુકાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। એટલે અત્યાર સુધી જે ગુજરાતમાં 33 જિલ્લા હતા એ હવે 34 જિલ્લા બનવા જઈ રહ્યા છે। આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે આજની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે એક એવી પણ માહિતી મળી છે કે જ્યાં વાવ અને થરાદ જિલ્લો બનશે એમાં થરાદને વડુ મથક બનાવવાની માંગ છે। અત્યાર સુધી બનાસકાંઠાનું વડુ મથક કહેવાતું હતું પાલનપુર। હવે જ્યારે વાવ અને થરાદ નવો જિલ્લો બનશે ત્યારે એમનું જે વડુ મથક છે થરાદ બનવાનું છે। ક્યાંક જે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે તેમણે પણ આવી વિનંતી કરી હતી કે થરાદને એક જે વડુ મથક બનાવવામાં આવે, તમે ભલે જિલ્લો અલગથી બનાવો પરંતુ વડુ મથક તો થરાદ જ રહેવું જોઈએ। હવે આપણે એ જોઈ લઈએ બનાસકાંઠાના કઈ રીતે બે ભાગ પડવાના છે। બનાસકાંઠાની અંદર અત્યાર સુધી થરાદ, વાવ, ભાભર, દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા આટલા તાલુકાનો સમાવેશ થતો હતો। હવે જ્યારે વાવ અને થરાદ એક નવો જિલ્લો બનવા જઈ રહ્યા છે તો એમાં વાવ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજ અને અહીંયા સુઈગામ આવે છે તેમનો પણ હવે સમાવેશ જે વાવ અને થરાદ જે નવો જિલ્લો બનશે એમાં થવાનો છે। હવે ખાસ કરીને જે રહ્યું જે બાકીનું બનાસકાંઠા એમાં ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, વડગામ અને દાંતા આટલો સમાવેશ બનાસકાંઠાના બીજા જિલ્લામાં થશે। અહીં આ બનાસકાંઠા જિલ્લો નામ આપવામાં આવશે અને આ બાજુ થરાદ અને વાવ જિલ્લો નામ આપવામાં આવશે। અત્યાર સુધી 33 જિલ્લા હતા, હવે આ જિલ્લા બનવા જઈ રહ્યા છે 34 અને હવે જ્યારે 182ની વિધાનસભાની ચૂંટણી નજીકમાં 2027માં આવશે ત્યારે પણ હવે એમાં અલગ અલગ જે નવા તાલુકા છે તે પણ સામે આવવાના છે કારણ કે 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત થઈ ચૂકી છે અને ખાસ કરીને સુઈગામ છે તે પણ હવે જે વાવ અને થરાદ છે તેમાં ભેળવવાની વાત છે। એટલે ખાસ કરીને કહી શકાય કે જે બનાસકાંઠા છે તેમના હવે ભાગલા પડી ગયા છે, અલગ અલગ હવે જિલ્લા પણ બની ગયા છે કારણ કે જ્યારે પણ ક્યારેક કાર્યવાહી કોઈ પણ કામગીરી કરવાની હોય છે, કોઈક કાર્યવાહીની વાત હોય છે ત્યારે જે દૂરના ગામડાઓ છે જેમ કે વાવના, સુઈગામના છે એમને વડુ મથક જ્યાં પાલનપુર છે ત્યાં સુધી તેમને લંબાવવું પડતું હતું। હવે તેમને લંબાવવું નહીં પડે પરંતુ તેમને જ્યારે વાવ અને થરાદ જિલ્લો બનશે ત્યારે આ વડુ મથક બનવાનું છે એટલે બધા જ કામ છે થરાદમાં થવાના છે। એટલે પણ ત્યાંની જનતા માટે આ એક સારા સમાચાર કહી શકાય। હવે થોડી જ વારમાં આપણને પણ ખબર પડી જશે કે કેટલી મહાનગરપાલિકા અને કેટલી નગરપાલિકા બનવાની છે કારણ કે હવે જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી બનાસકાંઠામાં આવે છે એમનો લાભ પણ ક્યાંક ભાજપને થઈ શકે એમ છે કારણ કે હવે રાજકીય રીતે જો આ બધું જોવા જઈએ તો હવે અલગ અલગ તાલુકા બનશે એટલે હવે એમના જે ધારાસભ્ય છે તે પણ અલગ અલગ અને ટિકિટની માંગણી પણ કરવામાં આવશે। એટલે આ બધું જ હવે આપણે 2027 સુધીમાં જોવાનું છે। 2026માં જે નામાંકન છે તે પણ હવે ક્યાંક સામે આવશે, જે સીમા ચિહ્નરૂપ કહી શકાય તે પણ હવે અલગ અલગ। અહીંયા સવાલ એ એટલા માટે છે કે બનાસકાંઠાના ભાગલા અત્યારે કેમ પાડવામાં આવ્યા જ્યારે ચૂંટણી હવે વાવની પૂરી થઈ ગઈ હતી, ભાજપને નવા ધારાસભ્ય મળી ગયા હતા અને એ પછી લગભગ 1.5-2 મહિના પછી આ નિર્ણય લેવામાં આવ્યો। એટલે બનાસકાંઠા માટે આમ તો જે દૂર દૂરના ગામડાઓમાં જે લોકો રહે છે એમના માટે આ રાહતના સમાચાર છે કે હવે એમને દૂર સુધી કે પાલનપુર જવું નહીં પડે પરંતુ આ બધો જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે 2027માં ફાયદારૂપ પણ સાબિત થઈ શકે એમ છે અને આવનારી લોકસભાની ચૂંટણી માટે પણ કારણ કે અત્યાર સુધી અહીંયા ગેનીબેન ઠાકોર છે તે જીતતા આવ્યા છે। હવે જોવાનું છે કે આ ભાગલા પડશે પછી ગેનીબેન ઠાકોર જીતે છે અને એમની સામે ભાજપ કોને ટિકિટ આપે છે આ બધી વાત કરી બહુ વધારે ઉતાવળ થઈ જશે પરંતુ સવાલ તો એટલા માટે જ છે કારણ કે અત્યાર સુધી આખા બનાસકાંઠા ઉપર ગેનીબેન ઠાકોર રાજ કરતા હતા અને ગેનીબેન ઠાકોર બેઝિકલી આવે છે વાવમાંથી એટલે હવે એ જોવાનું છે કે આખા બનાસકાંઠાનું જ્યારે સમીકરણની વાત આપણે કરીશું ત્યારે હવે એમની સાથે વાવ અને થરાદ જિલ્લાની પણ વાત કરવામાં આવશે। જે રીતે બનાસકાંઠાના અત્યારે બે ભાગલા પડ્યા છે, વાવ થરાદ નવો જિલ્લો બનશે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।